આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી। આવો જુઓ અમારા રિપોર્ટર હબીબુલ્લાને પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ બોડેલીમાં એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં ફોર વ્હીલ ગાડી ચાલકે કાબુ ગુમાવીને હોટલમાં ઘૂસી ગયો। આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર ઘટનાક્રમ હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં જોઈ શકાય છે કે ગાડી ચાલક અચાનક ગાડીનો કાબુ ગુમાવીને હોટલની અંદર ઘૂસી ગયો, જેના કારણે જમવા બેઠેલા લોકોને તાત્કાલિક ભાગવું પડ્યું। આ ઘટના બોડેલીના છોટાઉદેપુર રોડ પર તોરલ હોટલની પાસે બની છે। સૂત્રો મુજબ ગાડી બોડેલીના એક અનાજના વેપારીની હતી। દુકાનના આજુબાજુ ગેરકાયદેસર દબાણની સમસ્યાને કારણે આવી ઘટનાઓ વધતી જણાઈ રહી છે। સ્થાનિક લોકો અને વેપારીઓ તંત્ર પાસે આ દબાણ હટાવવાની માંગ કરી રહ્યા છે, જેથી રોડની સુરક્ષા સુધારી શકાય। આની અગાઉ પણ આ વિસ્તારમાં એક ટ્રેલર અકસ્માત થયો હતો, જે દર્શાવે છે કે આ રસ્તા પર ટ્રાફિક અને દબાણને કારણે દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। રિપોર્ટર હબીબુલ્લા મકરાણી, બોડેલી।